સુરતમાં વરસાદી પાણી ભરાવાની સ્થિતિ હજુ પણ યથાવત છે। મીઠી ખાડીના આજુબાજુના વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા છે। ખાડીનું પાણી સોસાયટીઓમાં ઘૂસતા લોકોની હાલાકીમાં વધારો થયો। પાણી ભરાવાના લીધે લોકો પોતાના જ ઘરમાં પુરાઈ ગયા છે। માહિતી સાથે સંવાદદાતા અમિત ઠાકોર આપણી સાથે લાઈવ જોડાયા છે। અમિત, કેવો માહોલ છે સુરતમાં? સતત એક તો લોકો ખાડીપુરથી પરેશાન જોવા મળી રહ્યા છે, બીજી તરફ વરસાદી પાણીનો જે ઘેરાવો છે હજુ પણ નથી પાણી ઓસર્યા। કેવો માહોલ? જે ચોક્કસપણે વાત કરવામાં આવે સુરત શહેરમાં ગત મોડી રાતથી જ વરસાદે વિરામ લીધો છે, છતાં પણ શહેરના કેટલાક વિસ્તારોમાં હજી પાણી ભરાવાની પરિસ્થિતિ યથાવત જોવા મળી રહી છે। હાલ TV30ની ટીમ પહોંચી છે મીઠી ખાડીના સુરતના મીઠી ખાડી વિસ્તારમાં, જે આપ રજા ચોક કરીને જણાવે છે। આ રજા ચોકનો વિસ્તાર છે જેની અંદર તમે જોઈ શકો છો કે કમર સુધીના પાણી હાલ યથાવત છે। ત્યારે અહીંના જે સ્થાનિક છે આપણે એમની સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરીશું કે કેવા પ્રકારની સ્થિતિ છે, કઈ રીતે આખો માહોલ છે। શું નામ છે આપનું? મારું અબ્દુલ્લા ખાન પઠાણ। કેવા પ્રકારની પરિસ્થિતિ છે હાલ? શું પ્રોબ્લેમ થઈ રહ્યો છે? કાલે રાત્રે પાણી ભરાઈ ગયા છે અને એક મહિનાની અંદર ત્રીજી ફેરી વરસાદના પાણી ભરાઈ ગયા છે અને પાણી ભરવાના કારણ અહીંયા ખાડીના ઉપર જબરદસ્ત દબાણ છે। આ માનવ સર્જાવ પૂર છે। આ ખાડી વાલા ખાડી અને વરાછા ખાડી તાપીના શુદ્ધિકરણના નામે એમાં ડાયવર્ટ કરવામાં આવેલા છે અને એના કારણે એના પાપ અમારે મીઠી ખાડીવાળાને ભોગવાના વારા આવે છે। બહુ મોટી વસ્તુ તમે કહી છે કે દબાણને કારણે, પણ દબાણ તો આપણા લોકોએ જ કર્યું છે ને સાહેબ। શાસન और પ્રશાસન એમના કારણે આ દબાણ છે, કેમ કે મોટા મોટા બિલ્ડરો અને મૂડીવાદીઓ આ ખાડી ઉપર દબાણ કરીને મોટી મોટી મિલકતો ઊભી કરી દીધી છે। એના કારણે અહીંયા સલમ વિસ્તારમાં પરપ્રાંતીય લોકો રહે છે, એ લોકોને એમના પાપ ભોગવાના વારા અમારે આવે છે। ચોક્કસપણે અહીંના સ્થાનિક હતા જેમને પોતે જ કબૂલ કર્યું છે કે અહીં જે ભારે દબાણ છે જે આજુબાજુના વિસ્તારમાં, તેના કારણે અહીંયા પરિસ્થિતિ ઉદ્ભવતી હોય છે। ત્યારે આપણી સાથે અહીં જે તંત્ર છે એમના પણ કેટલાક લોકો છે, આપણે એમની સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરીશું કે હાલ તંત્ર કઈ રીતે અહીં ખડે પગે છે। શું નામ છે આપનું? સબ ફાયર ઓફિસર સુનિલ ચૌધરી, સુરત ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસ સલંગ। સુનિલભાઈ, હાલ અત્યારે અહીં પાણી ભરાયા છે, તંત્ર કઈ રીતે કામગીરી કરી રહી છે? હાલ સુરત ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસની 2 બોટો છેલ્લા 36 કલાકથી ખડે પગે તૈનાત છે અને કોઈ ક્રિટિકલ પરિસ્થિતિ ન ઉદ્ભવે એના માટે ફાયર બ્રિગેડ તંત્ર એકદમ સજ્જ ઊભું છે। ફાયર વિભાગની સાથે સાથે અન્ય બીજું કયું તંત્ર છે? એમ્બ્યુલન્સ છે, NDRF કેવી કોઈ ટીમો હાલ અહીં સ્થાપિત છે? હાલ અમારી પાસે એક એમ્બ્યુલન્સ છે અને એક SDRFની ટીમ પણ તૈનાત છે। અવેલેબલ 3 બોટો સાથે લીંબાયત મીઠી ખાડી વિસ્તારમાં સુરત ફાયર બ્રિગેડ ઊભું છે। હાલ અહીંથી કોઈને રેસ્ક્યુ કરવામાં કે સ્થાનાંતરિત કરવામાં આવ્યા છે ખરી? પાણી ભરાવાના પહેલાં અમે SMC દ્વારા આ ખાડી વિસ્તારમાં જાણ કરવામાં આવેલી કે જે બુઝુર્ગ છે, જે બીમાર છે, નાના બચ્ચાઓવાળા છે, પ્રેગ્નેન્ટ લેડીઓ છે, તો એ લોકો સલામત સ્થળે અમારી SMCની સ્કૂલમાં સ્થળાંતર પહેલેથી કરવામાં આવ્યા છે। આ ફાયર વિભાગના અધિકારી હતા, જે રીતે તેમણે જણાવ્યું કે અહીં તંત્ર જે છે તે ખડે પગે છે, પણ ખાડીપુરનું નિવારણ જે છે હજી સુધી નથી આવ્યું। દર વર્ષની વાત કરવામાં આવે, હળવો વરસાદ હોય કે મધ્યમ વરસાદ હોય, છતાં પણ અહીં પાણી ભરાવાની પરિસ્થિતિ નિર્માણ થતી હોય છે। પરંતુ જે રીતે સ્થાનિકે અહીં કહ્યું છે કે ભારે દબાણને કારણે, કારણ કે ખાડી 30 મીટરની હોય છે, જ્યારે તેને દબાણ કરીને 12 મીટરની કરી દેવામાં આવી છે અને આ ખાડી દબાણને કારણે જે પાણી છે તે રહેણાંક વિસ્તારમાં ઘૂસે છે અને સ્લમ વિસ્તારમાં દર વર્ષે જ્યારે પણ વરસાદી માહોલ આવે તેમને આવી પરિસ્થિતિ વેઠવી પડતી હોય છે। જી બિલકુલ અમિત, આભાર। સાથે જોડાવા બદલ અપડેટ લેતા રહીશું। તો આ પ્રકારની અત્યારે પરિસ્થિતિ સુરતમાં જોવા મળી રહી છે, લોકો વ્યાપક પ્રમાણમાં મુશ્કેલી વેઠવી રહ્યા છે।